મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। નેપાળ પ્રવાસે ગયેલા બારડોલીના પિતા પુત્રીનું મોત થયું છે। આ પિતા પુત્રી બંને નેપાળ પ્રવાસે ગયા હતા। બંનેના મૃતદેહ બરફમાંથી મળી આવ્યા છે। પિતા પુત્રી 14 તારીખે ટ્રેકિંગ માટે નેપાળ પહોંચ્યા હતા। જો કે કેટલાક સમયથી પરિવાર સાથે સંપર્ક થઈ શકતો નહોતો। ભારે હિમવર્ષાને કારણે બંને સંપર્ક વિહોણા થયા હતા। અત્યારે બંનેના મૃતદેહ મળી આવ્યા છે। શોધખોળ દરમિયાન પિતા પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે। બંને પિતા પુત્રીના મોત થયા છે। નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ હતી। વિગતો સાથે સંવાદદાતા ઉદય જાદવ જોડાઈ ગયા છે। ઉદય, બંને પિતા પુત્રી અત્યાર સુધી ગુમ હતા, હવે બંનેના મૃતદેહ મળી આવ્યા છે, શું વધુ વિગતો છે? જી બિલકુલ, બંને પિતા પુત્રીના મૃતદેહ છે તે મળી આવ્યા છે। મહત્વનું છે કે બારડોલીના કરોડ ગામે પિતા પુત્રી પરિવાર સાથે નેપાળ ફરવા ગયા હતા, જ્યાં તેઓ ગુમ થયા હતા। ગત 14 તારીખે તેઓ ગયા હતા અને ત્યાં વધુ હિમવર્ષાને કારણે ટ્રેકિંગ દરમિયાન તેઓ ગુમ થઈ ગયા હતા। સમગ્ર ઘટનાને લઈને પરિવાર ચિંતિત હતું। અલગ અલગ એજન્સીઓને આ મામલે જાણ કરવામાં આવી હતી। પિતા પુત્રી પીએનજી સાથે દુર્ગમ વિસ્તારમાં નેપાળ અન્નપૂર્ણા તરફ નીકળ્યા હતા, ત્યાં તેઓ ગુમ થયા હતા। ભારે હિમવર્ષાને કારણે તેઓ ગુમ થયા હતા, ત્યારે તમામ એજન્સીઓ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે 2 કલાક પહેલા જે પિતા પુત્રી છે તેનો મૃતદેહ મળી આવ્યો છે। બંને પિતા પુત્રી 14 તારીખે ટ્રેકિંગ કરવા માટે ગયા હતા, ત્યારે આ રોજ તેમની શોધખોળ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા છે। હાલ મળતી માહિતી પ્રમાણે ત્યાંથી તેમને બારડોલી વતન જે બંને મૃતદેહ છે તે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે આ સમાચાર મળ્યા છે તેને કારણે પરિવારમાં શોક ફરી વળ્યું છે। જી ઉદય, આભાર જાણકારી માટે।